એક બ્રાહ્મણ હતો જે બહુ એમ કે ભક્તિભાવમાં માનતો હતો. તે એક દિવસ સવારે નાહી અને નદીમાંથી બહાર નીકળતો હતો. ત્યાં નદીના કિનારા ઉપર એક કૂતરી બેઠેલી હતી. એ કૂતરીએ આ બ્રાહ્મણને બોલાવ્યો કે હે બ્રહ્મદેવ, મને તમારા એક દિવસનું આ કર્મ આપી અને મારી પર આ ગંગાજળનો છંટકાવ કરો, જેનાથી મને આ કૂતરીની યોનિમાંથી મુક્તિ મળે. બ્રાહ્મણે કીધું, પણ તું આ કૂતરી યોનિમાં આવી કેવી રીતે, અને હવે તારે આ યોનિમાં કેમ નથી રહેવું? આના વિશે મને તું જણાવીશ કંઈ? અને તું કૂતરી થઈ અને બોલી શકે છે, આવું મેં ક્યાંય સાંભળ્યું નથી ને જોયું પણ નથી. હું આજે આશ્ચર્યચકિત એ વાતનો છું કે તને આ મનુષ્ય જેવી વાણી કેવી રીતે ફાવે છે અને તું કેવી રીતે બોલી શકે છે? ત્યારે કૂતરીએ કીધું કે બ્રહ્મદેવ, હું તને મારી નહીં પણ દરેક સ્ત્રીની વાત કરવા માગું છું. એક ડોશીમાં હતા જેને 3 દીકરા હતા. 3 દીકરાઓને પરણાવી અને ડોશીમાં 3 વહુઓને ઘરે લાવી હતી. ડોશીમાં આખો દિવસ ભજન કીર્તન કર્યા કરે, ભગવાનનું સ્મરણ કર્યા કરે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાપાઠ કરે, સ્નાન કરવા માટે નદીએ જાય અને એમનું જીવન આખો દિવસ ભક્તિમય ગુજરતું. અને એમના ઘરે કોઈ સંતો, મહંતો, ભક્તો બધા એમના ઘરે એ બોલાવતા અને એમની પાસે બોધપાઠ લેતા, એમને ખાવાનું ખવડાવતા, પાણી પીવડાવતા, ચા વગેરે બનાવડાવતા. આ બધું જોઈ અને વહુઓ અંદર અંદર કંકાસ કરતી હતી. એમને એમ થતું કે આ ડોશી આ બધું ધન વાપરી દે, આપણા માટે કાંઈ નહીં રાખે. પણ ડોશીમાં તો આ બધી વાતો ગણકારતા નહીં. એમને એમ જ કે આપણે બસ ભગવાનની ભક્તિ કરવી છે તો બીજા ગમે તે જ ના કરે, આપણને શું ફરક પડે. પણ એમને મનોમન દુઃખ લાગતું કે મારા છોકરાઓને ભક્તિભાવમાં કેમ રસ નથી. એ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા, માતા લક્ષ્મીને પણ પ્રાર્થના કરતા કે હે ભગવાન, મારા છોકરાઓને તું સદબુદ્ધિ દે અને એમને એમ કે આમાં કંઈક રુચિ થાય, ભક્તિમાં કંઈક રુચિ વળે એવું કંઈક કરો. પણ છોકરાઓ તો બસ પોતાની મોજ મસ્તી અને જલસામાં હતા અને વહુઓને આ બધું ખટકતું હતું. વહુઓએ એક વખત વિચાર કર્યો, 3 ભેગી મળી અને એવો વિચાર કર્યો કે હવે આપણે 3 અલગ થઈ જવું જોઈએ. એટલે નાની વહુએ પોતાના પતિને કાન ભંભેરવાનું શરૂ કરી દીધું. તમને ખબર છે, આપણા છોકરાઓ મોટા થાય છે ને બીજા ભાઈઓના બધાના છોકરા મોટા થઈ ગયા છે. આપણે ક્યાં સુધી ટહડાવવાનું? હવે એવાના ખર્ચા આપણે આપણી રીતે થોડુંક તો કરવું પડશે ને, આપણે અલગ થઈ જઈએ એમ. બીજા નંબરની વહુ હતી, એણીએ પણ એના પતિને કીધું આપણા છોકરાઓ મોટા થઈ ગયા છે અને આ બધા ડોશી બધું ધન ખર્ચા કરે છે અને આપણે ભેગા રહીને ક્યાં સુધી કહાશું, માટે આપણે હવે અલગ થઈ જઈએ. મોટા છોકરાની વહુએ પણ એવું જ કર્યું કે તમે હવે છોકરા મોટા થયા, આપણે કાલે એમને પરણાવવા પડશે, આપણે હવે સુખનું જીવન ક્યારે જીવીશું? અને આ ડોશીમાં બધું ધન એમના આ ખર્ચામાં જ, ધાર્મિક ખર્ચાઓમાં જ બધું વાપરી દેશે, તો આપણે પછી કરશું શું? 3 દીકરાઓ કાન ભંભેર્યા એટલે એક થઈ અને 3 અલગ થવાની વાત કરી. ડોશીમાને ઘણું દુઃખ લાગ્યું, પણ છોકરાઓ માને એમ નહોતા. ગામના 5 માણસોને પંચ બોલાવી અને આમનું જુવારું કર્યું. 4 ભાગ પાડ્યા. 3 દીકરાઓ લઈ અને પોતપોતાના ઘરે ગયા અને ડોશીનો ભાગ હતો એ એક ઝૂંપડીમાં ડોશીને આપી દીધો કે લ્યો, આ તમારો ભાગ અને આ તમારું ઝૂંપડું. ડોશીમાને અમુક વાતથી તો એમ થયું કે ભલું થયું, ભાગી જંજાળ, સુખી ભજશું શ્રી ગોપાળ. પણ બન્યું એવું મિત્રો કે ડોશીમાને દિવસે ને દિવસે ઘટપણ આવતું જતું હતું. એમની કને એમના જોડે ખાવા પીવા માટે પૈસા જે ભાગ હતો એ હવે ધીરે ધીરે ખાલી થવા લાગ્યો હતો. કારણ કે રોજ એમના ઘરે સંતો આવે, એમને જમાડે, પછી તો રોજ બરોજ 4-5 સંતો આવે, જે આવે એમને બસ જમાડીને મૂકવાના, ચા પાણી કરાવવાના, નાસ્તો કરાવવાનો. જેવા સમયે જે આવ્યો હોય એવા સમયે આ ડોશીમાં તો બધાને મજા કરાવડાવે, જલસા કરાવડાવે. પણ હવે ડોશીમાં જોડે અનાજની ખોટ પડી ગઈ હતી. મિત્રો, ડોશીમાં એમનું નિત્યકર્મ કોઈ દિવસ બંધ ન કર્યું. હમણાં તો બસ જે હતું એ ચાલુ જ રાખ્યું એમનું. સવારે વહેલા ઉઠી અને નદીએ નાહવા જવાનું, નદીએથી નહીં અને આવી અને ભગવાનના દર્શન કરવા જવાના અને બસ આખો દિવસ ભક્તિમય જીવન વિતાવી જતા હતા. પણ હવે ડોશીમાં જોડે ખાવાની ખોટ પડી હતી. છોકરાઓ અંદર બળ્યા કરે છે કે આ ડોશી બધું વાપરી નાખે તો આપણે ક્યાં દેવું છે? એક કોઈને કાંઈ દેવાનું નથી થતું. ડોશીમાં ધીરે હવે ચિંતિત થતા હતા. ડોશીમાં અંદર મૂંઝાતા હતા કે હવે શું કરવું એમ,
કે ભગવાન હવે મારે કોકને ખવડાવવા માટે આ ધન ક્યાંથી લાવવું. ડોશીમાની અંતરની પ્રાર્થના એટલી બધી ભૂગી ગઈ કે અખિલ બ્રહ્માંડના માલિકના હાથે પહોંચી ગયું. અને બપોરના 2 વાગ્યાના ટાણે ડોશીમાં ઝૂંપડામાં એકલા સૂતા હતા અને દરવાજાને કોઈએ દસ્તક દીધી. ઝૂંપડાનો દરવાજો ખોલીને ડોશીમાએ જોયું તો ત્યાં એક માણસ ઊભો હતો જે 22-23 વર્ષનો હશે. એણે કીધું, બા એકલા છો? તો કે હા બેટા એકલી છું. લ્યો, મને મારા બાપાએ મોકલ્યો છે. થોડુંક અનાજ ને બધું હતું એ પોટલીમાં એના ડોશીમા તરફ કરી આગળ હાથ કરી અને કહ્યું. ડોશીમાએ કહ્યું, પણ હું તને ઓળખતી નથી બેટા. તો કે હું તમારા પિયરમાંથી આવ્યો છું. મારા બાપાએ મને કીધું કે આ ડોશીમાના છોકરા 3 એમને મૂકીને જતા રહ્યા છે, માટે તું જા અને આ ડોશીમાને આટલું આપતો આય અને એમની મદદ કરજે. ડોશીમાએ પૂછ્યું, બેટા તારું નામ શું? એ યુવાન બોલ્યો કે મારું નામ ગોપાલ છે માં. બેટા ગોપાલ, મારા પોતાના દીકરા મને છોડીને જતા રહ્યા અને તારા બાપાએ એટલે કે મારા પિયરમાંથી મને લોકોએ આજે એક દીકરો દીધો છે કે જે મારી સેવા કરવા માટે આવે. માં, હું દરરોજ આવી જઈશ, તમે ચિંતા ના કરશો અને તમે તમારે જેમ જીવતા હતા એમ ભક્તિમય જીવન જીવજો, કાંઈ મૂંઝાશોમાં, હું બધું તમારો ઇંતજામ કરી દઈશ માં. ડોશી તો રાજીના રેડ થઈ ગયા. ડોશીમાને હવે કોઈ વાતની ચિંતા ન હતી. એ તો પાછા હતા એમને ભગવાનના દર્શન કરીને મજા કરીને લોકોને જમાડવા માંડ્યા. અને હવે તો આ ગોપાળ એવું બધું લાવે કે ચુરમિયા લાડુ ને અલગ અલગ ભાતના મિષ્ટાનો લઈને આવે અને એ તુલસી પત્તું અંદર મૂકી અને ભગવાનને પ્રસાદ ચડાવે અને એ લોકો એમના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. વહુઓને પણ આ બાજુ અહીંયા ચિંતા થઈ કે આ ડોશીહારી આમ મરવાને આરે હતી ને આ તાજી કેવી રીતે થાય છે. એમણે એક દિવસ ડોશીમાં હાજર ન હતા અને ઘરમાં જોયું તો ઘરમાં અલગ અલગ મિષ્ટાનો પડ્યા હતા. વહુએ કીધું કે આ બધું આપણા ઘરેથી ડોશીમાને લાગે છે કે ચોરીને જતી હોય એવું લાગે છે, એટલે આ બધું નકા એમની કને આ બધું ક્યાંથી હોય, ક્યાં કમાવા જાય છે. એ દીકરાની વહુએ છે ને બધું ઉપાડી અને એમના ઘરે લઈ જતા હતા અને એમણે થોડું રૂમાલ ખોલીને જોયું કે આ બધું કેવા મિષ્ટાન તે જોવાતું દો, પણ એમાં જોયું તો એમાં તુલસીના પત્તા હતા. તુલસીના પત્તા જોઈ અને એમણે આ બધી મિષ્ટાન હતા એ બધા ફેંકી દીધા અને ગટર નાળામાં પડી ગયા. ગટર નાળામાં પડી ગયા એટલે આમ જે છોકરાની વહુ હતી એ 3ને એકાદમ આમ શરીરને અલગ વળાંક લેવા માંડ્યા. એમને આખું શરીર જોતામાં તો કૂતરી જેવું બની ગયું. 3 કૂતરીઓ કાવ કરતી એમના અલગ અલગ આંગણે ગઈ. એમના પતિઓએ એમણે કાઢવાની કોશિશ કરી પણ એ નીકળી નહીં. પણ એક નાની વહુ હતી, એને હજી કૂતરી થવામાં થોડી વાર હોય છે એટલામાં તો ઈરિયા દોડતી આવીને એણે કીધું કે આ તમારી પત્ની છે ભાઈ અને એ કૂતરી બની ગઈ છે અને ધીરે ધીરે હું પણ આ જુઓ કૂતરીના અંગો મારામાં પણ થવા લાગ્યા છે. આખું ગામ ભેગું થઈ ગયું કે આ ચમત્કાર બન્યો તો બન્યો કેવી રીતે. બધા લોકો એકબીજાને પૂછવા લાગ્યા કે આવું તો સી રીતે બન્યું. કોઈએ ડોશીમાને સમાચાર આપ્યા કે જાઓ તમારા દીકરાની વહુઓ તો કૂતરીઓ બની ગઈ છે. જોતામાં નાની વહુ પણ કૂતરી બની ગઈ અને ડોશીમા ત્યાંથી હળી ગાડી અને અહીંયા ઘરે આવ્યા તો આ 3 વહુઓ કૂતરીઓ હતી. કોઈને પૂછવામાં આવ્યું કે આ કેવી રીતે બન્યું ત્યારે એક દીકરાએ જવાબ આપ્યો કે માં, આ તમારા ઘરે ગઈ હતી અને કંઈક મિષ્ટાન બધા લઈને ઘરે આવતી હતી ને એમાં તુલસીનું પત્તું જોયું અને તુલસીનું પત્તું જોયું એટલે આમને છે ને ચીડ ચડી કે આ તુલસીના પત્તા કંઈક ખવાતા હોય છે એમ કરીને એમણે ગટરમાં એ પ્રસાદ ફેંકી દીધો અને પછી એમનું શરીર આવું કૂતરી જેવું થઈ ગયું. ડોશીમાએ ભગવાનને કરગર કરી પણ એવામાં કોઈ સંત જતા હશે ગામમાં. ડોશીએ હળી ગાડીને એમને બોલાયા કે પ્રભુ, મારા ઘરે તકલીફ થઈ છે તો તમે થોડું નિવારણ કરો, આના માટે કંઈક કરો ભગવાન. ઋષિ સંત આવીને એટલું જ બોલ્યા કે માં, આ લોકોએ ભગવાનનો અનાદર કર્યો છે, એમના પ્રસાદનો અનાદર કર્યો છે અને એ તમને પણ સારું નથી રાખતી, એમના પતિઓને પણ જે તે કાન ભંભેરતી, એટલા માટે એમને આ શ્રાપ નડ્યો છે. હવે આનો ઈલાજ એક જ છે કે આ કાર્તક માસની અંદર તમારા નાયેલા સ્નાનથી જે પાણી વધ્યું હોય અને તમારું નાયેલું પાણી એમને જો નવડાવવામાં આવે, તમારા નાયેલા પાણીમાંથી એમને જો નવડાવવામાં આવે તો કદાચ એમનો શ્રાપ આ જે મુક્ત થાય. કાર્તક માસ આવ્યો અને એમણે એવું જ કર્યું. કાર્તક મહિનામાં બધું જે ડોશીમાં નાહી અને જે
પાણી નીચે પડે એ પાણીથી આ ત્રણેય વહુઓને નવડાવી અને વહુઓ પાછી હતી એમને સ્ત્રીઓ બની ગઈ. આગળ કૂતરીએ એમ જણાવ્યું કે બ્રહ્મદેવ પછી એ સ્ત્રીઓએ ત્રણેય મા બાપના ઘરે લઈ જઈ અને એમની સેવા પૂજા કરવા માંડ્યા. ડોશીમાને પછી જલસાથી રાખવા માંડ્યા અને એમને તો મજા થઈ ગઈ. ત્યારે બ્રહ્મદેવે કૂતરીને પ્રશ્ન કર્યો કે પણ તું કેવી રીતે કૂતરીના શરીરમાં આવી? ત્યારે એ કૂતરીએ એમ કીધું કે હું એક સ્ત્રી હતી ગયા ભવમાં. મેં મારા પતિનું કીધું માન્યું નહીં. મારા પતિને જેન તે બોલી, ગાળો બોલી અને ન આવે એવા અપશબ્દો પણ મારા પતિને બોલીશું, મારા સાસુને પણ બોલીશું. અને મેં એટલા બધા કુકર્મો કરી દીધા હતા કે જેનાથી ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક પણ મારાથી કદાચ કંટાળી ગયો છે. અને એવામાં મને આ યોની કૂતરીની મળી છે. મને જો તમે આ પવિત્ર ગંગાજળથી છંટકાવ કરો તો મારું જન્મારું સુધરી જાય અને હું સ્વર્ગમાં પહોંચી જાય. આ જોઈને બ્રહ્મદેવે ભગવાનને વિનંતી કરી અને ભગવાનને કહ્યું, હે ભગવાન, મારું આજના દિવસનું પુણ્ય હું આ કૂતરીને આપું છું. એમ કહી અને ગંગાજળનું આંજળી છાંટી અને એ કૂતરી એક રૂપવાન સ્ત્રી થઈ ગઈ અને આકાશ માર્ગે નીકળી ગઈ. તો મિત્રો, આ વાર્તા હતી કે સ્ત્રી કૂતરી કેવી રીતે બને છે એના વિશેની. જો આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય માતાજી.